ચાલો આજે આપણે એક ઊંડા વિષય પર વાત કરીએ. એક એવો સંદેશ જે 1969માં અપાયો હતો અને જે આજે પણ એટલો જ પ્રસ્તુત છે. આ વાત છે દૈવી ન્યાય પરની શ્રદ્ધાની અને એની અદ્ભુત શક્તિની. ક્યારેક એવું નથી લાગતું કે આપણે ગમે તેટલી મહેનત કરીએ પણ કશું જ હાથમાં નથી આવતું? જાણે બધું જ વ્યર્થ જતું હોય, આપણે સાવ દિશાહીન અને લાચાર થઈ ગયા હોઈએ. બસ આ જે લાગણી છે ને, એના પર જ આપણી આજની વાત આધારિત છે. તો આખી વાતની શરૂઆત થાય છે શંકાના તોફાની સમુદ્રથી. મતલબ કે જ્યારે મોટા મોટા પડકારો આપણી સામે આવે છે ત્યારે જે ડર અને ચિંતા આપણને ઘેરી વળે છે એ સાર્વત્રિક અનુભવની વાત કરીએ. અહીંયા છે ને એક બહુ મોટો સંઘર્ષ દેખાય છે. એક બાજુ છે આપણી પોતાની બુદ્ધિ, જે આપણને સતત પ્રયત્નો અને ચિંતામાં ધકેલે છે. આપણને એમ લાગે છે કે બધું આપણે જ કંટ્રોલ કરી શકીએ છીએ. અને બીજી બાજુ છે દૈવી ન્યાય પરનો ભરોસો, જે આપણને શ્રદ્ધા અને શાંતિ તરફ લઈ જાય છે. તો એક રસ્તો અશાંતિ તરફ જાય છે અને બીજો સહેજ આનંદ તરફ. તો સવાલ એ છે કે આ જે અશાંતિ છે, આ જે મથામણ છે, એમાંથી બહાર કેવી રીતે નીકળવું? આ ભય અને ચિંતાના ચક્રમાંથી મુક્તિનો રસ્તો કયો છે ખરો? અને અહીંથી જ આપણી વાત બીજા તબક્કામાં પ્રવેશે છે. આ છે આસ્થાની દૈવી મશાલ. એટલે કે જ્યારે ચારે બાજુ અંધારું લાગે ત્યારે એક પ્રકાશનું કિરણ દેખાય છે, અને એ કિરણ છે આસ્થા, એટલે કે શ્રદ્ધા. તો આ આસ્થા એટલે શું? શું આ કોઈ અંધશ્રદ્ધા છે? ના, બિલકુલ નહીં. આસ્થા એટલે એક ઊંડો, અતૂટ વિશ્વાસ. એ વાતનો વિશ્વાસ કે સારા કામનું પરિણામ હંમેશા સારું જ આવે છે. આ એ ભરોસો છે કે બ્રહ્માંડનો ન્યાય ક્યારેય ખોટો નથી હોતો. કદાચ એમાં વાર લાગે, પણ અન્યાય તો નથી જ થતો. અને આ જ શીખ 1959ના સંદેશનું કેન્દ્ર છે. ચાલો હવે આપણે સીધા એ મૂળ શબ્દો પર જઈએ જે આખા વિશ્લેષણનો આધાર છે. ઋષિના એ અમર શબ્દો. આ શબ્દો ખરેખર ખૂબ શક્તિશાળી છે. આ જ 1969ના સંદેશનું હૃદય છે. એ સ્પષ્ટપણે કહે છે કે ભયમાંથી બહાર નીકળીને શાંતિ મેળવવી હોય તો એનો એક જ રસ્તો છે: શંકાને છોડીને સંપૂર્ણ વિશ્વાસ કેળવવો. તો જ્યારે કોઈ વ્યક્તિ આ જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારે છે ત્યારે શું થાય છે? એનું પરિણામ શું આવે છે? ચાલો એ જોઈએ. આ છે બ્રહ્માંડીય ન્યાયનું ચક્ર. અને આ જ્ઞાનનું પરિણામ છે સહેજ આનંદ. કેટલો સુંદર શબ્દ છે નહીં? આ વિચાર એવું કહે છે કે સાચો આનંદ એવી કોઈ વસ્તુ નથી કે જેને આપણે શોધવા જવું પડે કે એની પાછળ ભાગવું પડે. ના, એ તો આપણા આત્માની એક કુદરતી અવસ્થા છે, જે બસ આસ્થા જાગૃત થતાં જ આપોઆપ પ્રગટ થાય છે. તો આખી વાતના અંતે આપણે શું શીખ્યા? ચાલો એ મુખ્ય બોધપાઠનો સારાંશ જોઈએ અને એને એક વ્યક્તિગત સંકલ્પ તરીકે સમજીએ. આ છે આસ્થાનો અંતિમ સંકલ્પ. આખા સંદેશમાંથી આપણને મુખ્યત્વે 3 બાબતો શીખવા મળે છે. પહેલું, અતૂટ વિશ્વાસ કે દૈવી ન્યાય હંમેશા નિષ્પક્ષ જ હોય છે. બીજું, આસ્થાની શક્તિ કે પરમ શક્તિ પરનો ભરોસો જ આપણા ડરને દૂર કરી શકે છે. અને ત્રીજું, સહજ આનંદ કે મનની સાચી શાંતિ તો શ્રદ્ધાનું જ કુદરતી પરિણામ છે. બસ આ 3 મુદ્દા આખા વિશ્લેષણનો સાર છે. અને આ બધી સમજણને જીવનમાં ઉતારવા માટેનો એક શક્તિશાળી સંકલ્પ છે. એક એવું વાક્ય જે આપણો આખો દૃષ્ટિકોણ બદલી શકે છે: હું દરેક પરિસ્થિતિમાં ઈશ્વરના ન્યાય પર સંપૂર્ણ વિશ્વાસ રાખીશ. તો આખી વાતના અંતે એક સવાલ મનમાં ઊભો થાય છે, અને એ વિચારવા જેવો છે કે સાચો આનંદ અને સાચી શાંતિ શું સતત દોડધામ અને પ્રયત્નો કરવાથી મળે છે, કે પછી બ્રહ્માંડની વ્યવસ્થા પર સંપૂર્ણ વિશ્વાસ રાખવાથી? આના પર જરૂરથી મનન કરજો.